વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 વિદ્યુતની વહન ટોપિક શરૂ કરીશું. એ વિદ્યુત વિભાજન કોષ કે વિદ્યુત રાસાયણિક કોષ કરતા ભિન્ન વસ્તુ છે. આ જે માહિતી ચલાવો એ માત્ર એમસીક્યુ માટે જ અગત્યની છે, જે થોડે ઘણી અંશે તમારે ફિઝિક્સમાં પણ આવતી હશે, છતાં એની ચર્ચા કરું છું. પહેલું તો અવરોધ કોને કહીશું. શું આ તારમાં જ્યારે વિદ્યુતનું વહન કરવામાં આવે છે ત્યારે અવરોધ ઉત્પન્ન થાય છે. તો પછી અવરોધની વ્યાખ્યા: શું આ તારની લંબાઈના સમપ્રમાણમાં અને તારના આડછેદના વ્યસ્ત પ્રમાણને અવરોધ કહેવામાં આવે છે. આ અવરોધ L શું આ તારની લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ અને r નો જે એકમ છે એ ઓહ્મ છે. એને આ રીતે પણ લખવાની પ્રથા છે. r બરાબર અહીંયા સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવા માટે આ રો મૂક્યો, જેને કહેવાય રો. સંકેત આ છે, તેને અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશેષણ લાગ્યું અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ. તો પછી વિશિષ્ટ અવરોધ કઈ રીતે શોધીશું? તો આમાંથી આ રો છે એને કરતા બનાવવો પડે. કરતા બનાવવો એટલે આપણને આ સૂત્ર પ્રાપ્ત થશે. આ વિશિષ્ટ અવરોધ રો બરાબર r * a / એનો એકમ કયો થાય? r નો એકમ ઓહ્મ છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, લંબાઈનો એકમ મીટર છે, માટે એનો એકમ થશે ઓહ્મ મીટર. અને ઓહ્મ મીટર આ SI એકમ છે. ક્યારેક ઓહ્મ સેન્ટીમીટરમાં પણ એનો ઉપયોગ થાય, પણ SI એકમ છે તો આ તમે. વાહકતા એટલે શું? શું આ તારની અંદર અથવા દ્રાવણમાં વિદ્યુતનું વહન કરવામાં આવે તો વાહકતાનું મૂલ્ય શું થાય? તો મિત્રો, વાહકતા એટલે અવરોધનો વ્યસ્ત. આ અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. મિત્રો, આ સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થીઓ, કારણ એક્ઝામ્પલ ચલાવી ત્યારે આ બધા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો વાહકતા બરાબર 1/r. તેથી વાહકતાનું એકમ પણ શું થાય? ઓહ્મ વ્યસ્ત. અને ઓહ્મ ઇન્વર્સ પણ લખાય, આ રીતે પણ લખાય, આ રીતે. આ ત્રણમાંથી ગમે તે સિમ્બોલ એ વાહકતાનો એકમ બતાવે છે. r ની કિંમત મૂકી. r ની કિંમત આપણે મૂકતા આ પણ અચળાંક આવ્યું અને એ અચળાંક તરીકે કે મૂક્યું. k ને કપ્પા તરીકે ઓળખવામાં આવે. k એટલે કપ્પા અને તેની વિશિષ્ટ વાહકતા તરીકે આપણે એને ઓળખીશું. જેવી રીતે અવરોધમાંથી વિશિષ્ટ અવરોધ અચળાંક, તે જ રીતે વાહકતાનો અચળાંક, જેને આપણે વાહકતા ઉપરથી બની ગયો વિશિષ્ટ વાહકતા, અવરોધ ઉપરથી બની ગયો વિશિષ્ટ અવરોધ, વાહકતા ઉપરથી બની ગયો વિશિષ્ટ વાહકતા. તો k બરાબર 1/ρ અવરોધકતા એટલે 1 અવરોધકતા થાય. યાદ k ની કિંમત મૂકી. k એટલે વિશિષ્ટ વાહકતા. તો હવે વિશિષ્ટ વાહકતા એટલે શું? તો આમાંથી આપણે કોને કરતા બનાવીશું? k ને કરતા બનાવી દો અને k ને તમે કરતા બનાવો એટલે તમારી પાસે g બરાબર k બરાબર શું થશે મિત્રો? g * L/a. હવે L/a ને કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એનું જે મૂલ્ય છે એ મૂલ્ય સાહિત્યમાંથી મેળવવામાં અથવા તો 0.1 મોલર KCl જાણીતી સાંદ્રતા ઉપરથી શોધવાનું છે. મિત્રો, વાત સમજાય. તમે લોગેરિધમના મૂલ્યો શોધો છો, 10 નો, 20 નો, 30 નો કે 40 નો, 50 નો તમે લોગ શોધો છો 6990. મિત્ર, ક્યાંથી આવ્યો? એક આપણને સાહિત્ય મળ્યું, એક આપણને ટેબલ મળ્યું. એ ટેબલ ઉપરથી આપણે દરેક અંકોનો લોગ ટેબલ જોઈ શકીએ. એ જ રીતે જાણીતી સાંદ્રતા ધરાવતા KCl ના દ્રાવણ માટે આપણને વિવિધ મૂલ્યો આપેલા હોય છે. વિવિધ કોષ્ટકો જે તે તાપમાને આપેલા હોય, એ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે આ કિંમત શોધી શકીએ. એટલે મિત્રો, એ કિંમત તમને સીધી દાખલામાં આપી દેવામાં આવે છે.
અથવા તો ક્યારેક શોધવામાં આવે તેના માટેની પદ્ધતિ છે. હું સમજાવીશ, દાખલા છે 2-3 એવા. પણ આ L બાકી એ આપણી જે કે વિદ્યુત વિભાજન કોષ છે, જે કે વિદ્યુત રાસાયણિક કોષ છે, બે પ્રકારના કોષનો અચળાંક બતાવે, જે આપણે એનું મૂલ્ય કેટલાક સંદર્ભ સાહિત્યમાંથી મેળવવામાં આવે છે અથવા કેટલાક 0.1 મોલ અતિશયતા. ક્લિયર? એટલે એમાં તમારે કંઈ વિચારવાનું નથી. જે સાહિત્યમાં જે મૂલ્ય આપેલા હોય એ જ મૂલ્યનો તમારે ઉપયોગ કરવાનો. એટલે કોષ અચળાંક તરીકે કહીશું. એટલે વિશિષ્ટ વાહકતા બરાબર G × કોષ અચળાંક તરીકે. અને કેટલીક વખત દાખલામાં વાહકતા ન આપે, અવરોધ પણ આપે, તો મિત્રો તમને ખબર છે G બરાબર શું છે? 1/r છે. તો અહીંયા 1/r ગુણાકારમાં L/A પણ મૂકી શકાય. કેટલીક વખત દાખલામાં વાહકતાની લંબાઈ પણ આપે અને વાહકતાનો આક્ષેપ પણ આપે. એ તમે સરળતાથી આવા દાખલા તમે ગણી શકો. એટલે વાહકતાના આધારે દાખલા ઘણા બધા પૂછાયેલા છે. ગણિતમાં એનો આપણે અભ્યાસ આવતીકાલે. હવે વાહકોનું વર્ગીકરણ MCQના આધારે છે, માહિતી પ્રદાન છે. તો વાહકોનું વર્ગીકરણ કોને આધારે નક્કી કરીશું? તો વાહકતાના મૂલ્યને આધારે આપણે નક્કી કરવાનું. મિત્રો, વિશિષ્ટ વાહકતાને ક્યારેક વાહકતા તરીકે જ સ્વીકાર કરવામાં. એટલે વિશિષ્ટ વાહકતા પૂછે કે વાહકતા પૂછે તો આપણે એક જ અર્થઘટન થશે. કારણ કે વિશિષ્ટ વાહકતાનો વારંવાર ઉપયોગ થતો હોવાથી વૈજ્ઞાનિકોએ IUPAC નામની સંસ્થાઓએ વિશિષ્ટ વાહકતા શબ્દ ન વાપરતા સીધું વાહકતાના મૂલ્યો સીધા લખ્યા. તો એની વાહકતાના મૂલ્યને આધારે વર્ગીકરણ કરેલું છે. શું વાહક? તો યાદ રાખો, ધાતુ અને મિશ્ર ધાતુ બધી શું વાહક છે? પરંતુ અહીંયા મેં લખ્યું છે ગ્રેફાઇટ પર અધાતુ, કાર્બનિક મૂલક, કાર્બનિક ધન આયન, કેટાયન, ઋણ આયન કે પછી મુક્ત મૂલકો જે છે એ પણ વિદ્યુતના શું વાહક છે. એટલે MCQમાંથી યાદ રાખજો, આ બે અધાતુ તત્વો છે. અવાહક તરીકે કોણ? તો કે કાચ અને સિરામિક્સ પદાર્થો છે એ અવાહક છે. અર્ધવાહકો કયા? તો સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, બોરોન અને આર્સેનિક એ વગેરે અર્ધવાહક. ઇમ્પોર્ટન્ટ છે. અતિ સુવાહક પદાર્થ કયા કહેવાય? તો જે પદાર્થની અવરોધકતા શૂન્ય હોય, જે પદાર્થની અવરોધકતા શૂન્ય હોય, એટલે કહી શકાય કે રોની કિંમત શૂન્ય હોય. MCQમાં યાદ રાખજો, અવરોધકતા રોની કિંમત શૂન્ય હોય તો તેને અતિ સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં. બીજું, તેની વાહકતા ખૂબ જ વધુ, એટલે કે કેનું મૂલ્ય વધુ તો તેને અતિ સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં. હા, ગુજરાતમાં પૂછાય. હવે અહીંયા આપણ અગત્યનું તો કયા પદાર્થો અતિ સુવાહક છે? તો 0 થી 15 કેલ્વિન તાપમાને કેટલીક ધાતુ અને મિશ્ર ધાતુ અતિ સુવાહક તરીકે વર્તે છે, જેને સુપર કંડક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. ફિઝિક્સમાં મુદ્દો આવતો હશે. સુપર કંડક્ટર એટલે કે જેની વાહકતા અતિશય વધારે છે એવા પદાર્થો. તો 0 થી 15 કેલ્વિન તાપમાને એટલે કે ઋણ સેલ્સિયસ તાપમાને ધાતુ અને અમિશ્ર ધાતુ એ અતિ સુવાહક પદાર્થ તરીકે વર્તે છે. 150 કેલ્વિન તાપમાને કેટલાક સિરામિક્સ પદાર્થો અને કેટલાક મિશ્ર ઓક્સાઇડ પદાર્થો છે એ પણ અતિ સુવાહક પદાર્થો તરીકે વર્તે છે. ટૂંકમાં જેનું સેલ્સિયસ તાપમાન ઋણ હોય, કારણ કે 150 કેલ્વિનનું સેલ્સિયસ તાપમાનમાં રૂપાંતર કરો તો 150 માંથી તમારે 273 બાદ કરો, ઋણ મૂલ્ય આવે તો ઋણ સેલ્સિયસ તાપમાનમાં આ પદાર્થો એ અતિ સુવાહક પદાર્થો તરીકે વર્તે છે. એટલે MCQમાં એ પણ યાદ રાખજો. બરાબર? એટલે આજે મેં મુદ્દો ચર્ચા કર્યો છે. એટલે કેટલાક મુદ્દો તમને દાખલામાં ઉપયોગી થઈ પડશે અને કેટલાક મુદ્દા તમને MCQમાં પણ તમને ઉપયોગી થઈ પડશે. હવે આગળ કે વાહકતા.
પદાર્થની વાહકતા બે પ્રકારની છે. વાહકતા, આ વાહકોનું વર્ગીકરણ, આ વાહકતાને આધારે વર્ગીકરણ. વાહકતાને આધારે વર્ગીકરણ એક કહીશું ઇલેક્ટ્રોનિક વાહકતા, બીજું કહીશું આયનિક વાહકતા. નામ પરથી જ ખબર પડી જાય કે ઇલેક્ટ્રોનિક વાહકતા કોને કહીશું અને આયનિક વાહકતા કોને કહીશું. બોલો. ઇલેક્ટ્રોનિક વાહકતા એટલે શું? તો ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન થાય. આયનિક વાહકતા એટલે શું? તો કહી શકાય કે આયનો વડે વહન થાય. આયનો વડે વિદ્યુતનું વહન થાય. ઓકે મિત્રો, આ ઇલેક્ટ્રોન વડે વિદ્યુતનું વહન આયનો વડે શેમાં થાય? તો ધાતુમાં. એટલે એને ધાત્વિય વાહકતા તરીકે પણ ઓળખવામાં. આયનો વડે વિદ્યુતનું વહન શેમાં થાય? મેં અગાઉ પણ ચર્ચા કરી સાયન્સમાં મિત્રો વિદ્યુત વહન માટે બે જવાબદાર, શુવાહકતામાં વિદ્યુત વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે, જ્યારે દ્રાવણોમાં વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે. એટલે આયનિક વાહકતા શેમાં થાય? તો વિદ્યુતીય વિભાજ્યમાં. યાની કે જલીય દ્રાવણોમાં જે વિદ્યુતનું વહન થાય તેને આયનિક વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. કઈ બાબત ઉપર આધાર રાખે? વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ છે. કઈ બાબત ઉપર આધાર રાખે? એક તો ધાતુના બંધારણ ઉપર આધાર રાખે અને આ ઉપરાંત લાક્ષણિકતા ઉપર પણ આધાર રાખે. બીજું સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર પણ આધાર રાખે અને ત્રીજું તાપમાન ઉપર આધાર રાખે. બરાબર મિત્રો, વિચારે કે બંધારણ અને લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ધાતુની વાહકતા કેટલી, ઇલેક્ટ્રોનની વાહકતા કેટલી, એ બંધારણ અને લાક્ષણિકતા ઉપર આધાર રાખે. એની ડિટેલ ચર્ચા હું પહેલા પાઠમાં અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર તો સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. મિત્રો, આ ત્રણેય પૈકી કોની વાહકતા વધારે? તો પછી તો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ચકાસવા પડે. સોડિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના લઈએ તો નિયોન N3s1. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ, મેગ્નેશિયમ N3s2. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ તો નિયોન N3s2 3p1. ઓકે મિત્રો, તો પછી અહીંયા બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1. અહીંયા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2. અહીંયા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3. ઉપરથી નીચે તરફ જાઓ, સંયોજકતા ઇલેક્ટ્રોન યાની કે બાહ્ય ઇલેક્ટ્રોનની સંખ્યા સતત વધતી જાય છે. તેથી ઉપરથી નીચે તરફ જાઓ તો વાહકતા વધે. ક્લિયર મિત્રો? તો વાહકતા કોની વધારે? તો એલ્યુમિનિયમની વાહકતા વધે. માટે જ તમે થાંભલાના જે તાર છે, વીજળીના જે તાર છે, શેના બનેલા છે? તો મિત્રો એલ્યુમિનિયમના બનેલા છે. શા માટે? તો કે એલ્યુમિનિયમની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ છે. માટે એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા વધારે છે. માટે શું વાહકતા જે તમે વીજળીના થાંભલા ઉપર જે તાર જુઓ છો એ તાર કોના છે? એલ્યુમિનિયમના છે. કારણ કે એની વાહકતા સૌથી વધુ છે. તો વાહકતાનો જો તમને ક્રમ પૂછે તો સોડિયમ, પછી મેગ્નેશિયમ, કોપર પણ આપે છે. એટલે મિત્રો આ તમારું MCQ તૈયાર કરો. કોપર પણ આપણે કોપરની ચર્ચા કરી નથી. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? એટલે આ જવાબ આવશે. હવે અવરોધકતા પૂછે.
મિત્રો અવરોધનો ક્રમ પૂછે તો અવરોધનો ક્રમ આના કરતા કેવો આવે? અવરોધનો ક્રમ આના કરતા ઉલટો આવે. એટલે અવરોધકતાનો જો ક્રમ શોધો તો સોડિયમનો સૌથી વધુ, મેગ્નેશિયમનો, પછી કોપરનો, પછી એલ્યુમિનિયમ. એટલે વાહકતાનો ક્રમ આ થશે, અવરોધકતાનો ક્રમ. માટે આના આધારે એમસીક્યુ તૈયાર કરજો. જેમ સંયોજકતા ઇલેક્ટ્રોન વધુ તેમ તેની વાહકતા પણ વધુ. હવે બીજું, તાપમાન. તમે કોઈ પણ વિદ્યુતનું ઉપકરણ, તમારો મોબાઈલ હોય કે પછી કોઈ પણ, એ લાંબો સમય સુધી જો વિદ્યુતનું વહન કરે તો તે ઉપકરણ ગરમ બને છે. એટલે તાપમાન ઉપર પણ આધાર રાખે એનો પણ અગત્યનો છે પ્રશ્ન બરાબર સમજી. એ પણ એમ છે કે ઇલેક્ટ્રોનિક વાહકતા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણ. જેમ તાપમાન વધુ તેમ તેની વાહકતા ઓછી. આ વધુ ઇલેક્ટ્રોનિક વાહકતા ઓછી. માટે મિત્રો મેં અહીંયા ચર્ચા કરી છે અતિ સુવાહક પદાર્થો કયા હોય કે જે પદાર્થનું તાપમાન ઊંચું હોય, જે પદાર્થનું સેલ્સિયસ તાપમાન ઋણ હોય, એ બધા જ અતિ સુવાહક પદાર્થો. તાપમાનનો વધારો, વાહકતામાં ઘટાડો. આ સૂત્ર યાદ રાખજો જેથી કરીને તમને એમસીક્યુમાં વધારે ઉપયોગી થઈ પડે. માટે દરેક વાહકતા ક્યારે મહત્તમ જોવા મળે? નીચા તાપમાને, ઋણ સેલ્સિયસ તાપમાને એની વાહકતા વધુ જોવા મળે. એટલે આના આધારે ચર્ચા કરી. હવે આયનિક વાહકતાની ચર્ચા કરું. મિત્રો આયનિક વાહકતા શેમાં જોવા મળે? તો તમને સરળતાથી સમજાઈ દઉં કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વિદ્યુતનું વહન એ આયનોને આભારી છે અને આયનોને આભારી હોવાથી તેની વાહકતાને આયનીય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. આયનિક વાહકતા કોની ઉપર આધાર રાખે? તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર. નંબર 2, આ ઉપરાંત જલયોજન ઘટના ઉપર આધાર રાખે, યાની કે હાઇડ્રેશન ઉપર આધાર રાખે. દ્રાવકના પ્રકાર અથવા તો દ્રાવકની જાત ઉપર પણ આધાર રાખે. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે. આ ઉપરાંત જલયોજન ઘટના ઉપર પણ આધાર રાખે અને આ ઉપરાંત દ્રાવકની પ્રકૃતિ પર પણ આધાર રાખે અને આ ઉપરાંત તાપમાન ઉપર પણ આધાર રાખે. સમજીએ. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર. તો યાદ રાખો મિત્રો કે વાહકતા એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણ. જેમ દ્રાવણની સાંદ્રતા વધુ તેમ વાહકતા ઓછી. આજનો જે ટોપિક છે એ એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણ એટલે સાંદ્રતા ઘટાડતા વાહકતા વધે, ઘટતા વધે. માટે મંદ દ્રાવણની વાહકતા વધુ. મંદ દ્રાવણની વાહકતા KCl લઈએ. KCl ની 3 સાંદ્રતા લઈએ. એક લઈએ 0.1 મોલર, 0.01 મોલર, 0.001 મોલર. મિત્રો આ દ્રાવણને આપણે A દ્રાવણ કહીશું અને B કહીશું, C દ્રાવણ. તો પછી વાહકતાનો વધતો ક્રમ. તો વાહકતાનો વધતો ક્રમ કયો થાય? તો જેમ સાંદ્રતા વધુ વાહકતા ઓછી. તો પછી વાહકતાનો વધતો ક્રમ તો A કરતા B ની સાંદ્રતા વધુ અને B ની વાહકતા વધુ, B કરતા C ની વાહકતા વધુ. કારણ કે આમ જાવ તો સાંદ્રતા ઘટે છે, સાંદ્રતા ઘટે છે તે વાહકતા વધે છે. ક્લિયર? તો આવા પણ એમસીક્યુ તમને પૂછી શકે
એટલે બરાબર તમે ધ્યાન આપજો. આગળ ચાલો, પહેલું તો મેં એની ચર્ચા કરી. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. હવે પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે કે વાહકતા એ આયનના કદ ઉપર આધાર રાખે. જેમ કદ મોટું વાહકતા ઓછી, જેમ કદ નાનું તો વાહકતા વધુ, પણ સાંદ્રતા સમાન હોવી. એટલે કે હાઇડ્રેશન ઘટના એના માટે જવાબદાર છે. હાઇડ્રેશન ઘટનાને પરિણામે આયનનું કદ નાનું તો તેની વાહકતા વધુ. દાખલા તરીકે લઈએ આપણે H+, પછી લઈએ આપણે સોડિયમ પ્લસ, પછી લઈએ K+, પછી લઈએ આપણે લિથિયમ પ્લસ. અને સાંદ્રતા સમાન છે, 0.01 મોલ. દરેકની સાંદ્રતા સમાન છે. તો પછી વાહકતાનો ક્રમ આપણે લખીએ. એક એક મુદ્દા ઉપર એક એક એમસીક્યુ બરાબર જાય. તો વાહકતાનો ક્રમ, તો વાહકતાનો ઘટતો ક્રમ. કોનું કદ સૌથી ઓછું? કદ ઓછું, વાહકતા વધુ. કોની વાહકતા સૌથી વધુ? કોનું કદ નાનું? તો H આયનનું કદ સૌથી નાનું, તેથી H આયનની વાહકતા સૌથી. પણ સાંદ્રતા સમાન હોવી જોઈએ. આ મિત્રો બરાબર ધ્યાન રાખો. પછી કોનું કદ આવે? તો તમને ખબર છે કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેટલું. ઉપરથી તમે નીચે તરફ જાઓ તો કદ વધે છે. એટલે હાઇડ્રોજન પછી આવે લિથિયમ, લિથિયમ પછી આવે સોડિયમ, અને સોડિયમ પછી આવે પોટેશિયમ. માટે મિત્રો યાદ રાખો કે H આયન ધરાવતા આયનની સાંદ્રતા સૌથી વધુ. ક્લિયર મિત્રો? એટલે બરાબર તમે સમજી લો. આપણે HCl પર લઈએ, HCl પર લઈ શકાય, સોડિયમ ક્લોરાઇડ પર લઈ શકાય, KCl પર લઈ શકાય, પદાર્થ પર લઈ શકાય, પણ જવાબ તો આ જ થશે. ટૂંકમાં વાહકતા એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે, વાહકતા એ આયનોના કદના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ બેની ચર્ચા છે. દ્રાવકની જાતો. દ્રાવક કયા પ્રકારનું છે? પ્રોટીન છે કે એપ્રોટીન? કાર્બનિક છે કે અકાર્બનિક? એની ઉપર આધાર રાખે છે. હવે તાપમાન. તાપમાન વધતા વાહકતા ઘટે. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પરંતુ મિત્ર અગત્યની મુદ્દાની ચર્ચા કરીશું કે તાપમાન વધે તો વિદ્યુત વિભાજ્યનું બંધારણ બદલાય છે. જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પછી આયનોનું વિદ્યુત વિભાજ્ય પદાર્થોના બંધારણમાં ફેરફાર. ટૂંકમાં આયનિક વાહકતાને પરિણામે વિદ્યુત વિભાજ્યનું આ બંધારણ બદલાઈ જાય. આ યાદ રાખજો. આપણે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરીએ તો પછી આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ પ્રાપ્ત થયો તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થયો તો, અને દ્રાવણ કયું બની ગયું? દ્રાવણ બની ગયું તો NaOH. મિત્રો આ તો તમને ખબર છે, એટલે વિદ્યુત વિભાજનમાં સમજાય ગયું. કયો પદાર્થ લીધો હતો? NaCl. આયનીય વાહકતાથી દ્રાવણમાં વિદ્યુતનું વહન થયું, એટલે આયનો મારફતે થયું તે પદાર્થનું બંધારણ બન્યું. NaCl ને બદલે એ બંધારણ થઈ ગયું, NaCl ને બદલે NaOH નું બંધારણ થઈ ગયું. મિત્રો બરાબર ધ્યાન આપો. તાપમાન બદલા, તાપમાન બદલા વાહકતાના વ્યસ્ત, પરંતુ
આયનિક વાહકતાને પરિણામે વિદ્યુત વિભાજ્ય પદાર્થનું બંધારણ બદલાઈ જાય છે. અહીંયા વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે એને વચ્ચે જોડતો, પરંતુ આયનિક વાહકતાને પરિણામે NaCl ને બદલે પદાર્થનું બંધારણ NaH બની ગયું, માટે પદાર્થના બંધારણમાં ફેરફાર. ક્લિયર મિત્રો? હવે એ જ પ્રમાણે સોડિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરીશું તો આપણને ખબર છે કોપર સોડિયમ સલ્ફેટનું તો એનોડ ઉપર O2 મળશે અને કેથોડ ઉપર શું મળશે મિત્રો? તો કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ. પદાર્થનું બંધારણ બદલાઈ જાય. પણ જો તમે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરો તો કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ ઉપર O2 મળે અને કેથોડ ઉપર કોપર. તમારે અગાઉ મેં વિડીયો મારફતે પદાર્થના વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન સમજાવ્યું હતું. તો પછી દ્રાવણમાં કયો પદાર્થ રહે? તો દ્રાવણની અંદર પ્રક્રિયામાં ભાગ ન ભજવતું સલ્ફેટ આયન છે. આ ઉપરાંત ઉદ્ભવતું H+ છે, પરિણામે સલ્ફ્યુરિક એસિડ. વિદ્યુત વિભાજ્ય કયો હતો? તો કોપર સલ્ફેટ. એમાં આયનીય વાહકતાથી આયનો પસાર થયા, વિદ્યુતનું વહન પસાર થયું. એ વાહકતા ને પરિણામે કોપર સલ્ફેટમાંથી પદાર્થનું બંધારણ થયું. હવે મિત્રો ધ્યાન, અહીંયા તાપમાન બદલતા ધાતુના બંધારણમાં ફેરફાર થાય. વિચાર, તાપમાન બદલાવ અથવા તો ઇલેક્ટ્રોનિક વાહકતાને આધારે ધાતુના બંધારણમાં ફેરફાર થાય. મિત્રો વિચાર, તો મેં કીધું છે એ પ્રમાણે આપણે ગામડાના તાર અથવા આપણા ઘરે રહેલા સુવાહકતા સર્કિટમાં વપરાતા તાર, એમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને આભારી છે, ઇલેક્ટ્રોન વાહકતાને આભારી છે, અને એને પરિણામે એ તારના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણો જવાબ આવે ના. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક વાહકતા શેમાં થાય? ધાતુમાં થાય, એને ધાત્વિક વાહકતા કહેવામાં આવે. અને ધાત્વિક વાહકતાને આધારે ધાતુના બંધારણમાં ફેરફાર થતો નથી. જ્યારે આયનિક વાહકતામાં શું થાય? આયનિક વાહકતાને આધારે પદાર્થનું બંધારણ બદલાઈ જાય છે. વિદ્યુત વિભાજ્યનું બંધારણ બદલાય. જેમ કે NaCl માંથી બની જાય NaOH અને કોપર સલ્ફેટમાંથી બની જાય છે. તો મિત્રો, આમ તમને આ બધી માહિતી મેં આજે રજૂ કરી. એ માહિતીને આધારે તમને MCQ પણ પૂછાય, ટૂંકા પ્રશ્ન પણ પૂછાય. તમે યાદ રાખજો, MCQ પૂછાઈ ગયેલો છે કે ઇલેક્ટ્રોનિક વાહકતા માટે જવાબદાર કોણ? A, B, C અને D જો આપે તો આપે તમામ તો D જવાબ. આમાં પણ વિકલ્પો આપેલા છે. તમે એ વિકલ્પોને આધારે તૈયાર કરજો. એટલે આજનો મુદ્દો કે MCQ લક્ષી વધારે તો થિયરીમાં નથી પૂછાતો, પણ G-NEET અને MCQમાં વધારે પૂછાય છે. એટલે મિત્રો, તમે આગળનો મુદ્દો બરાબર MCQ માટે તૈયાર કરજો. અને આની નોટ્સ મેં હજુ સુધી મોકલાઈ નથી. તો આજે તમને આ જે માહિતી આજે ચલાવી એની નોટ્સ તમને આજે મોકલી આપી. નોટ્સ ઉતારતા જજો અને ત્યાર પછી ફરીથી તમે આ લેક્ચર અથવા વિડીયોનો અભ્યાસ કરજો. બિલકુલ સરળ છે, અઘરું નથી. પર આ પાઠ બહુ અગત્યનો છે, ખૂબ લાભો છે. હજુ તો આના આધારે આપણે ઘણા બધા દાખલાઓની પણ ચર્ચા કરવાની છે. એ દાખલાની નોટ્સ પણ તમને મોકલી આપી. એટલે મિત્રો તૈયાર કરજો. અસ્તુ, ધન્યવાદ.